પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું નિવેદન સામે આવી રહ્યું છે। આ ઘટના આકસ્મિક હતી, કોઈ પૂર્વ યોજિત કાવતરું નથી તેવું તેમણે કહ્યું છે। કોઈને મારા કે પરિવારથી તકલીફ હોય તો મને કોઈ વાંધો નથી તેવું જયરાજસિંહ જાડેજાનું નિવેદન છે। ન્યાયતંત્ર પર મને પૂરો ભરોસો છે। હું સામેવાળાને ઓળખતો નથી અને તેના પરિવારને પણ ઓળખતો નથી। મારી દ્રષ્ટિએ જે કાંઈ ઘટના ઘટી છે આ ઘટના એક આકસ્મિક છે અને આકસ્મિક ઘટના કેને કહી શકાય કે દાખલા તરીકે તમે અત્યારથી તમારું વ્હીકલ લઈને તમે તમારા ઘરે જાઓ છો અને તમારે કદાચ કોઈની અરે અથડાવવાનું થાય તો તમારો કોઈ ઈરાદો ખરો? આ ઘટનાને માત્ર ને માત્ર હું આકસ્મિક ગણાવું છું। કોઈ પૂર્વ યોજિત આની અંદર કાવતરું નથી। જે જૂનાગઢનો દલિત પરિવાર છે એની યારે મારે પારિવારિક કોઈ વાંધો નથી, મારે પેઢી દર પેઢીનું કોઈ વેરઝેર નથી। આ લોકોને હું કોઈને ઓળખતો પણ નથી, ગણેશ પણ એને ઓળખતો નથી। મેં તમને કીધું એમ આ ઘટના માત્ર ને માત્ર આકસ્મિક ઘટેલી છે। આના માટે સેટલમેન્ટ હું ક્યારેય કરું નહીં। સેટલમેન્ટ માટે મેં કોઈ રૂપિયાની ઓફર કરેલી નથી અને આ વસ્તુને મારી દ્રષ્ટિએ આકસ્મિક સિવાય હું આ વસ્તુને કાંઈ વેરઝેરની ભાવનાથી જોતો નથી। ન્યાયતંત્રને લઈને ન્યાયતંત્ર ઉપર મને સંપૂર્ણ ભરોસો છે કે ન્યાયતંત્ર જે કાંઈ નિર્ણય કરશે એના ઉપર મને સંપૂર્ણ ભરોસો છે।